વંદે ગુજરાત. નમસ્કાર. આજે હું વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આઈટીઆઈમાં ચાલતા એલએસસીપી લેબોરેટરી આસિસ્ટન્ટ કેમિકલ પ્લાન્ટ ટ્રેડમાં અંતર્ગત અભ્યાસક્રમમાં આવતા લેસન 7th બી ગ્રુપનો આવર્તીય અભ્યાસ વિશે આપણે વિસ્તૃતમાં સમજીશું અને તેની તાલીમ લઈશું. વિશ્વમાં શોધાયેલા અને અસ્તિત્વ ધરાવતા તત્વોનો અભ્યાસ અને એને આધારે તત્વોના વર્ગીકરણ માટેના પ્રયાસો જુદા જુદા વૈજ્ઞાનિકોએ કર્યા છે. એમના નામ છે ડોબેનિયર, ડુમાસ, લોથર મેયર, ન્યુલેન્ડ વગેરે વૈજ્ઞાનિકોએ તેમને ક્રમમાં ગોઠવ્યા હતા અને એના પ્રયાસો કર્યા હતા. છેવટે મેન્ડેલિફ નામના વૈજ્ઞાનિકે તત્વોનું વર્ગીકરણ માટેનું આવર્ત કોષ્ટક એટલે કે પિરિયોડિક ટેબલ બનાવ્યું. મેન્ડેલિફે પરમાણુ ભારના ચડતા ક્રમમાં તત્વો અને તેમના સંયોજનોના ગુણધર્મોની આવર્તનીયતા દર્શાવી હતી. તેના આધારે મેન્ડેલિફે તત્વોનું વર્ગીકરણ દર્શાવતું આવર્ત કોષ્ટક એટલે કે પિરિયોડિક ટેબલ ઈસવીસન 1869માં રજૂ કર્યું. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં તત્વોની વહેંચણી 7 આવર્ત અને 8 સમૂહોમાં કરવામાં આવી હતી. અત્યારે આધુનિક આવર્ત કોષ્ટક મોડર્ન પિરિયોડિક ટેબલ પરથી આપણે તત્વોનો અભ્યાસ કરીએ છીએ. તેમાં એક જ સમૂહના તત્વો અને તેના સંયોજનો પ્રક્રિયાઓમાં મોટે ભાગે સમાન હોય છે, પરંતુ તેની ક્રિયાશીલતામાં નોંધપાત્ર ફેરફાર થાય છે. એટલે કે સમૂહમાં આવતું પહેલું તત્વ વધારે ક્રિયાશીલ હોય અને બીજું તત્વ ઓછું ક્રિયાશીલ હોય. એના ક્રમશઃ ક્રિયાશીલતામાં એમાં ફેરફાર આવે છે. તત્વોના પરમાણુની ઇલેક્ટ્રોન રચના આપણે લેપિટોપ દ્વારા સમજીશું. પરમાણુ કેવો છે? પરમાણુ એ સૂર્યમંડળ જેવી રચના ધરાવે છે. જેમ સૂર્યમંડળમાં સૂર્ય સેન્ટરમાં હોય છે, તેમ પરમાણુના સેન્ટરમાં ન્યુટ્રોન એટલે કે એન અને પ્રોટોન એટલે કે પી નામના કણો આવેલા છે. ન્યુટ્રોનને આપણે એન વડે દર્શાવીશું, ન્યુટ્રોન, અને પ્રોટોનને આપણે પી વડે દર્શાવીશું, પ્રોટોન. આને પરમાણુનું કેન્દ્ર કહે છે. જેમ સૂર્યમંડળનું કેન્દ્ર સૂર્ય છે, તેમ પરમાણુનું કેન્દ્ર તેને ઇંગ્લિશમાં ન્યુક્લિયસ કહે છે. હવે પરમાણુની કેન્દ્રની આજુબાજુ કક્ષકમાં ઇલેક્ટ્રોન નામના કણો પરિભ્રમણ કરતા હોય છે. ઇલેક્ટ્રોન એ સૂર્યમંડળના ગ્રહોની જેમ ગ્રહો સૂર્યની આજુબાજુ ફરે છે, તેમ ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આજુબાજુ ગતિ કરતા હોય છે કોઈ ચોક્કસ પાથ ઉપર. તેને કક્ષા કહેવામાં આવે છે. જેમ જેમ તત્વોનો પરમાણુ ક્રમાંક વધે છે, તેમ તેમ ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા વધે છે અને પરમાણુ કદ પણ વધે છે. જેમ જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધતો જાય તેમ તેમ તેની કક્ષાની સંખ્યા પણ વધતી જાય છે. ઇલેક્ટ્રોનને ઈ વડે દર્શાવીએ, ઇલેક્ટ્રોન એને આપણે ઈ વડે દર્શાવીએ. હવે કેન્દ્રમાં રહેલો ન્યુટ્રોન એ તટસ્થ છે, એ વીજભાર ધરાવતું નથી, અને પ્રોટોન એ પ્લસ વીજભાર ધરાવે છે અને ઇલેક્ટ્રોન એ ઋણ વીજભાર ધરાવે છે. હવે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કોઈપણ તત્વના પરમાણુમાં સમાન હોય છે. તેથી જેટલા જ પ્લસ વીજભાર ધરાવે છે પરમાણુ, તેટલો જ ઋણ વીજભાર ધરાવે છે. એટલે કહી શકાય કે પરમાણુ એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. હવે પરમાણુ ભાર અને પરમાણુ ક્રમાંક વિશે સમજીએ. પરમાણુ ભારને આપણે ઝેડ વડે દર્શાવીએ તો
પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા, પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા બંનેના સરવાળાને પરમાણુ ભાર કહે છે. હવે પરમાણુ ક્રમાંક વિશે સમજીએ. તો પરમાણુ ક્રમાંક ટોટલ 118 તત્વોમાં મોડર્ન પિરિયોડિક ટેબલ આધુનિક આવર્ત કોષ્ટકમાં પરમાણુ ક્રમાંક પ્રમાણે તેનું વર્ગીકરણ થયેલું છે. એટલે કે સૌથી પહેલું તત્વ હાઇડ્રોજન. હાઇડ્રોજનમાં એક પરમાણુ અને એક ઇલેક્ટ્રોન રહેલો છે, તેથી તેનું સ્થાન સૌથી પહેલું છે. તેવી રીતે ક્રમશઃ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કોઈપણ એક સંખ્યા ઉપર તેનો પરમાણુ ક્રમાંક નક્કી થાય છે. પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે આપણે પરમાણુ ક્રમાંક વિશે જાણકારી મેળવી, પરમાણુ ભાર વિશે જાણકારી મેળવી. મેન્ડેલિફે પરમાણુ ભારને અનુલક્ષીને આવર્ત કોષ્ટકની રચના કરી હતી અને આધુનિક આવર્ત કોષ્ટકની રચના પરમાણુ ક્રમાંકને અનુલક્ષીને થઈ છે. હવે પ્રેઝન્ટેશન દ્વારા આપણે આગળની જાણકારી મેળવીશું. તત્વોના પરમાણુની ઇલેક્ટ્રોન રચનાના અભ્યાસ પરથી આ બાબત સમજી શકાય છે. અહીં ઇલેક્ટ્રોન રચનાને અનુસરીને રચાયેલું વર્ગીકરણ, જેને આપણે મોડર્ન પિરિયોડિક ટેબલ આધુનિક આવર્ત કોષ્ટક તરીકે ઓળખીએ છીએ. આ વર્ગીકરણનો પાયાનો સિદ્ધાંત આવર્ત નિયમ આ મુજબ છે. તત્વો અને તેના સંયોજનોના ગુણધર્મો તત્વોના પરમાણુ ક્રમાંકને આધારે આવર્તનીય હોય છે. આધુનિક આવર્ત કોષ્ટક કેવું છે તેની રૂપરેખા હવે આપણે મેળવીશું. હાલમાં આધુનિક આવર્ત કોષ્ટકમાં 118 તત્વોનો સમાવેશ થાય છે. જેમ જેમ તત્વો શોધાતા જાય છે તેમ તેને પરમાણુ ક્રમાંક અને તેના ગુણધર્મોની ચકાસણી કરીને તેમને આવર્ત કોષ્ટકમાં સ્થાન મળેલ છે. આ આધુનિક આવર્ત કોષ્ટક છે, પિરિયોડિક ટેબલ. તે આપણે ઇમેજ દ્વારા સમજીએ તો જેમાં આડી લાઈન છે તે આવર્ત દર્શાવે છે. ટોટલ 7 આડી લાઈનો છે જેને 7 આવર્તો તરીકે દર્શાવવામાં આવે છે અને ઊભી લાઈનો છે તેને સમૂહ તરીકે દર્શાવવામાં આવે છે, એટલે કે કોલમ કહે છે. અને નીચે 2 લાઈન છે જે એક જ આવર્તમાં એક જ જગ્યાએ છે, તે ઓક્ટેનાઇટ સિરીઝ અને લેન્થેનાઇટ સિરીઝ દ્વારા દર્શાવવામાં આવેલ છે. એક જ સમૂહની અંદર તેનો સમાવેશ થયેલ છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં 7 આવર્ત છે, જેમાં તત્વોની સંખ્યા આ પ્રમાણે છે. આવર્ત 1માં 2 તત્વોનો સમાવેશ થાય છે. આવર્ત 2માં 8 તત્વોનો સમાવેશ થાય છે. આવર્ત 3માં 8 તત્વોનો સમાવેશ થાય છે. આવર્ત 4માં 18 તત્વોનો સમાવેશ થાય છે. આવર્ત 5માં 18 તત્વોનો સમાવેશ થાય છે. આવર્ત 6માં 32 તત્વોનો સમાવેશ થાય છે અને આવર્ત 7માં 32 તત્વોનો સમાવેશ હાલ સુધીમાં થયેલ છે. આવર્ત કોષ્ટકમાં 1 થી 8 નંબરવાળા 8 સમૂહો, એટલે કે પિરિયોડિક ટેબલમાં જોયું તે પ્રમાણે ઊભી કોલમો તેને સમૂહ તરીકે ઓળખવામાં આવે છે અને 9મા સમૂહને શૂન્ય સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. 8મા અને શૂન્ય સમૂહ સિવાયના બધા જ સમૂહના તત્વોનું વર્ગીકરણ 1 થી 7 સમૂહોને A અને B એમ 2 સમૂહમાં વહેંચીને કરવામાં આવેલ છે. 8મા સમૂહમાં ટોટલ 3 સમૂહનો સમાવેશ કરવામાં આવેલ છે. આમ જોઈએ તો 1A, 2A, 3A, 4A, 5A, 6A, 7A એમ 7 સમૂહો, 1B, 2B, 3B, 4B, 5B, 6B અને 7B એમ 7 સમૂહો, શૂન્ય સમૂહવાળો 1 સમૂહ અને 8મા સમૂહના 3 સમૂહો. આમ 7 + 7 + 1 + 3 બરાબર 18 સમૂહનો ટોટલ 18 સમૂહનું આધુનિક આવર્ત કોષ્ટક મોડર્ન પિરિયોડિક ટેબલ બનેલ છે. આવર્ત કોષ્ટકની ઉપયોગિતા એટલે
કઈ કઈ છે તેનો અભ્યાસ કરીએ તો રસાયણશાસ્ત્રનો પદ્ધતિસરનો અભ્યાસ કરવા માટે જુદા જુદા તત્વોનો પદ્ધતિસરનો અભ્યાસ કરવો જરૂરી છે. માટે આ કોષ્ટક ખૂબ જ મદદરૂપ રહે છે. તત્વનો તેના ગુણધર્મોને આધારે આવત કોષ્ટકમાં ગોઠવેલ છે, તેથી તેના ગુણધર્મોનો અભ્યાસ સરળ બને છે. નવા તત્વો વિશે અને તેમના ગુણધર્મો વિશે આગાહી કરી શકાય છે. કેટલાક નિષ્ક્રિય તત્વોની શોધ અને તત્વોની શોધ અને તેમની રચના આવત કોષ્ટકને આભારી છે. મેન્ડેલિફે જ્યારે આવત કોષ્ટકની રચના કરી હતી ત્યારે તેને અમુક જગ્યાએ તત્વો રિક્ત રાખેલા હતા, જેનો અભ્યાસ કરીને ત્યાં કઈ પ્રકારનું તત્વ આવી શકે, તેના ગુણધર્મો કેવા હોય તેનો અભ્યાસ કરીને અમુક નવા તત્વોની શોધ તેના પછીના વૈજ્ઞાનિકોએ કરી હતી, જેનો આધુનિક આવત કોષ્ટકમાં સ્થાન મળેલ છે. શૂન્ય સમૂહના તત્વોની શોધ પણ પછી થયેલ હતી. હવે આપણે સમૂહનો અભ્યાસ કરવાનો હોય તો સમૂહના જે તત્વો છે તેની લાક્ષણિકતાઓ કેવી હોય, એક જ સમૂહના તત્વોની લાક્ષણિકતાઓ કેવી પ્રકારની હોય તેનો અભ્યાસ કરીશું. એક જ સમૂહના જે તત્વો હોય તેનું આપણે પરમાણુ રચનામાં જોયું તે પ્રમાણે ઇલેક્ટ્રોન જ્યાં સૌથી બહારની કક્ષામાં હોય તેમાં ઇલેક્ટ્રોન રચના એટલે કે બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે અને કઈ રીતના ગોઠવાયેલા છે, અને તેની સહસંયોજક બંધની સંખ્યા એટલે કે ઇલેક્ટ્રોન દ્વારા તત્વ કોઈ બીજા તત્વ સાથે સંયોજાઈને સહસંયોજક બંધની રચના કરે છે ત્યારે જેટલા બંધની રચના થાય તેને તે તત્વને સહસંયોજક બંધની રચના કહે છે. તથા વિદ્યુત સંયોજકતાઓ જ્યારે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવીને ઇલેક્ટ્રોનેગેટિવિટી પ્રાપ્ત કરે અને તેના દ્વારા આયનો બનાવે છે તેને વિદ્યુત સંયોજકતાઓ કહે છે. આ બધી એક જ સમૂહના તત્વો હોય તે બધાની આ રચનાઓ સમાન હોય છે બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચનાને આધારે. એક જ સમૂહના તત્વો મોટે ભાગે સમાન રાસાયણિક પ્રક્રિયા કરે છે, પરંતુ ક્રિયાશીલતામાં ક્રમશઃ ફેરફાર થાય છે. ધારો કે સમૂહનો કોઈ પહેલો તત્વ છે તે હવા સાથે પ્રક્રિયા કરતો હોય, પરંતુ તેની પ્રક્રિયાનો વેગ બહુ વધારે હોય. હવે સમૂહનો બીજો તત્વ પણ એવી જ પ્રક્રિયા હવા સાથે કરતો હોય, પરંતુ તેની ક્રિયાશીલતામાં એટલે કે રિએક્ટિવિટીમાં ઘણો ફેર પડે છે. આમ સમૂહમાં જ્યારે ઉપરથી નીચે તરફ જતા તત્વોના ક્રિયાશીલતામાં ખૂબ જ ફેરફાર જોવા મળે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અધાતુપણાનો ગુણ ઘટે છે. જેમ સમૂહમાં ઉપરનું તત્વ જેટલું ધાતુ હોય, ધાતુપણાનો ગુણ એટલે કે ધાતુના ગુણધર્મો જોઈએ તો આપણે સખત હોય છે, તેને ટીપીને તાર બનાવી શકાય છે, તેનો મિશ્ર ધાતુમાં ઉપયોગ કરી શકાય છે. આવા ધાતુના ગુણધર્મો છે. હવે ઉપરથી નીચે તરફ જતાં અધાતુપણાનો ગુણ ઘટે છે, એટલે કે ધાતુપણાનો ગુણ વધે છે. એટલે સમૂહનું પહેલું તત્વ જેટલું ધાતુપણાના ગુણધર્મો ધરાવતું હશે તેના કરતાં વધારે સમૂહનું બીજું તત્વ ધાતુપણાનો ગુણ ધરાવતો હશે અને અધાતુપણાનો ગુણ ધીમે ધીમે ક્રમશઃ ઘટતો જશે. સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતાં જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે અને તેમ તેમ જોઈએ તો તત્વના ઓક્સાઇડ એટલે કે ઓક્સિજન સાથે સંયોજાઈને તત્વએ જે બનાવેલા સંયોજનો હોય તેને તત્વના ઓક્સાઇડ કહે છે. હવે આ ઓક્સાઇડની બેઝિકતા અને એસિડિકતાનું શું ફેરફાર થાય તો બેઝિકતા વધે છે અને એસિડિકતા ઘટે છે. એટલે કે સમૂહનું પહેલું તત્વનું જે ઓક્સાઇડ હોય તેની બેઝિકતા જેટલી હશે તેના કરતાં સમૂહનું ક્રમશઃ આવતા તત્વના તેના ઓક્સાઇડની બેઝિકતા વધારે હશે. આમ એસિડિકતા તેની વિરુદ્ધ દિશામાં ઘટે છે. હવે 7મો બી સમૂહનો અભ્યાસ કરીએ તો 7મા બી સમૂહમાં 4 તત્વોનો સમાવેશ થયેલ છે, જે આપણે પિક્ચરમાં દર્શાવેલ છે તે પ્રમાણે. સૌપ્રથમ તત્વ છે મેંગેનીઝ.
પહેલું તત્વ મેંગેનીઝ છે, તેથી આ સમૂહને મેંગેનીઝ સમૂહ પણ કહે છે. બીજું તત્વ છે ટેકનેટિયમ અને ત્રીજું તત્વ છે રેનિયમ અને ચોથું તત્વ છે બોરિયમ. પહેલા તત્વનો પરમાણુ ક્રમાંક છે 25, બીજા તત્વનો પરમાણુ ક્રમાંક છે 43, ત્રીજા તત્વનો પરમાણુ ક્રમાંક છે 75 અને ચોથા તત્વનો પરમાણુ ક્રમાંક છે 107. 7th બી સમૂહને મેંગેનીઝ સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમૂહમાં મેંગેનીઝ, ટેકનેટિયમ, રેનિયમ અને બોરિયમ એમ 4 તત્વો આવેલા છે. અહીં આપણે મેંગેનીઝ, ટેકનેટિયમ અને રેનિયમનો અભ્યાસ કરીશું. આ તત્વોને સંક્રાંતિ તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે. 7મા બી સમૂહના તત્વો એના સામાન્ય ગુણધર્મો જોઈએ તો મેંગેનીઝથી રેનિયમ તરફ જતાં ધીરે ધીરે ઓક્સિડેશન સ્થિતિમાં વધારો થાય છે, તેથી તેના ઓક્સાઇડ્સની સંખ્યા વધતી જશે. મેંગેનીઝના જેટલા સંયોજનો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇડ્સ બનાવતા હશે, તેના કરતાં રેનિયમ ધાતુના ઓક્સાઇડ્સ વધારે હશે અને વધારે સ્થાયી હશે. એસિડિકતા અને બેઝિકતા. ઓક્સિડેશન સ્થિતિ વધતાં તેમની બેઝિકતામાં ઘટાડો થશે અને એસિડિકતામાં વધારો થશે. હવે આપણે દરેક તત્વના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરીએ તો એસિડ સાથે મેંગેનીઝ કેવી પ્રક્રિયા કરે છે તે જોઈએ તો ખનિજ એસિડ સાથે પ્રક્રિયા થઈ હાઇડ્રોજન અને મેંગેનીઝના ક્ષાર ઉત્પન્ન થાય છે, જે મંદ નાઇટ્રિક એસિડ સાથે સંયોજાઈને હાઇડ્રોજન આપે છે. હવે અહીંયા જોઈએ તો સમીકરણ દ્વારા તપાસીએ તો આપણે 4 મેંગેનીઝના ધાતુના અણુઓ એસિડમાંના હાઇડ્રોજન આયન 2 હાઇડ્રોજન આયન દ્વારા મેંગેનીઝના આયન બનાવે છે અને પાણીનો એક અણુ મુક્ત કરે છે. મેંગેનીઝનું પ્રાપ્તિ સ્થાન પૃથ્વીના પેટાળમાં 0.085% મેંગેનીઝ રહેલ છે. તે લોખંડ પછી બીજી ભારે ધાતુ છે. તે મુખ્યત્વે પાયરોલ્યુસાઇટ MnO2, બુનાઇટ Mn2O3 અને ઉસ્માનેનાઇટ એટલે કે Mn3O4 અને મેગ્નાઇટ Mn2O3H2O નામની કાચી ધાતુ, જેને ખનિજ પણ કહેવાય છે, એમાંથી મળી આવે છે. આ ખનિજો ઉપર પ્રક્રિયા કરીને તેમાંથી મેંગેનીઝ ધાતુનું પણ ઉત્પાદન કરી શકાય છે. ટેકનેડિયમ 99 એ યુરેનિયમના દરમિયાન ખૂબ જ ઓછા પ્રમાણમાં મળી આવે છે. તે સૂર્ય અને તારાના પ્રકાશમાં પણ મળી આવે છે. ઈસવીસન 1937માં મોલ્બિડેનમ ડ્યુટેશન સાથે બોમ્બોનિંગ કરતાં તેમાં સમસ્થાનિકો ટેકનેડિયમ 97 મળી આવ્યું અને તેનો અર્ધ આયુષ્યકાળ 90 દિવસનો હતો. યુરેનિયમ અને જેવી ધાતુઓ યુરેનિયમ ટેકનેડિયમ જેવી ધાતુઓના અર્ધ આયુષ્ય સમય પરથી તેનું પૃથ્વી પરનો જથ્થો આપણે નક્કી કરી શકીએ છીએ. રેનિયમની શોધ 1925માં થઈ હતી. તેને મેંગેનીઝની કાચી ધાતુમાં પણ જોવામાં આવી હતી, પરંતુ ખરેખર આ તત્વ મોલિબ્ડેનમ કાચી ધાતુમાંથી મળી આવે છે. મોલિબ્ડેનાઇટ ખનિજ MoS2 માંથી મળી આવે છે. રેનિયમ સલ્ફાઇડ રેનિયમ ઓક્સાઇડમાંથી 20 ppm જેટલું ખનિજ રેનિયમ મળી આવે છે. ઉપયોગો જોઈએ. આ સમૂહના તત્વોના ઉપયોગોમાં સૌપ્રથમ આપણે મેંગેનીઝનો ઉપયોગ જોઈએ તો 80% જેટલો મેંગેનીઝ સ્ટીલની બનાવટમાં વપરાય છે.
તે સ્ટીલની હાર્ડનેસ એટલે કે સખતપણું મજબૂતાઈમાં વધારો કરે છે. સ્ટીલ એ એક મિશ્ર ધાતુ છે. તેનો ઉપયોગ મેંગેનીઝનો ખડકોના ક્રશર એટલે કે જ્યાં મોટા મોટા ખડકોને તોડવામાં આવે છે તેના માટેની જે મશીનરી જેને ક્રશર કહે છે તેને બનાવવામાં પણ થાય છે. સ્ટીલની તોપ બનાવવામાં તેમજ સ્ટીલના ઉત્પાદનમાં બેશીમર પદ્ધતિમાં થાય છે. ટેકનેડિયમ ટ્રેસર તરીકે તેનો ઉપયોગ થાય છે. રેનિયમ હાઇડ્રોજનેશન પ્રક્રિયા. હાઇડ્રોજનેશન પ્રક્રિયા એટલે કોઈ પણ ધારો કે ઓઇલ, જે આપણે ઓઇલનું બોન્ડ હોય છે તેના ઓઇલમાં જે ચરબી હોય છે તે આપણા શરીરને નુકસાન કરે છે. હાઇડ્રોજનેશન પ્રક્રિયાથી તે બોન્ડ તોડી નાખવામાં આવે છે. હવે આવી હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં જે ઝડપથી થાય તેના માટે ઉદ્દીપક તરીકે રેનિયમ ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રોનની વહેંચણી આપણે સમજીએ તો મેંગેનીઝ તત્વ તેની સંજ્ઞા આપણે Mn છે. પરમાણુ ક્રમાંક 25 છે. પરમાણુ ભાર 54.94 છે. ઇલેક્ટ્રોનની વહેંચણી ધ્યાનથી જોઈએ તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ચોથી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન અને તેની ઓક્સિડેશન સ્થિતિ +2 છે. બીજું તત્વ ટેકનેડિયમ જેની સંજ્ઞા Tc છે. પરમાણુ ક્રમાંક 43 છે. પરમાણુ ભાર 99 છે. ઇલેક્ટ્રોનની વહેંચણી પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન, ચોથી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને પાંચમી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન રહેલા છે અને તેની ઓક્સિડેશન સ્થિતિ +4 અને +7 જેવી જોવા મળે છે. રેનિયમની સંજ્ઞા Re છે. તેનો પરમાણુ ક્રમાંક 75 છે. પરમાણુ ભાર 186.2 છે અને ઇલેક્ટ્રોનની વહેંચણી પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 18, ચોથી કક્ષામાં 32 અને પાંચમી કક્ષામાં 8 અને છઠ્ઠી કક્ષામાં 7 છે. આમ જોઈએ તો ઇલેક્ટ્રોનની વહેંચણીમાં દરેક તત્વની બહારની કક્ષામાં જેમ જોયું તે પ્રમાણે 7 ઇલેક્ટ્રોન રહેલા છે. તેથી તેને એક જ સમૂહમાં મોડર્ન પિરિયોડિક ટેબલમાં ગોઠવવામાં આવેલા છે અને તેની ઓક્સિડેશન સ્થિતિ આપણે રેનિયમની જોઈએ તો +3, +4 અને +7 છે. ભૌતિક ગુણધર્મો આ સમૂહના આપણે જોઈએ તો ગુણધર્મોમાં સંજ્ઞા, પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન વહેંચણી આપણે જોઈ ગયા. પરમાણુ ભાર પણ જોઈ ગયા. હવે પરમાણુ કદ જોઈએ તો મેંગેનીઝ, ટેકનેડિયમ અને રેનિયમના પરમાણુ ક્રમશઃ 7.39, 8.15 અને 8.85 છે, જે સેન્ટીમીટર ક્યુબ વડે દર્શાવવામાં આવે છે. ઘનતા ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ એટલે કે ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન. મેંગેનીઝની ઘનતા 7.39, ટેકનેડિયમની 11.5, રેનિયમની 8.85 છે. આમ જોયું તે પ્રમાણે જેમ જેમ પરમાણુ ક્રમાંક સમૂહમાં વધતો જાય છે અને મેંગેનીઝથી રેનિયમ તરફ જઈએ છીએ તેમ તેમ પરમાણુ કદ અને તેની ડેન્સિટી પણ વધતી જાય છે. ગલનબિંદુ ડિગ્રી સેલ્સિયસમાં જોઈએ તે પ્રમાણે મેંગેનીઝનું 1245 ડિગ્રી સેલ્સિયસ, ટેકનેડિયમનું ગલનબિંદુ 2200 ડિગ્રી સેલ્સિયસ અને રેનિયમનું ગલનબિંદુ 3180 સેલ્સિયસ છે. ગલનબિંદુ એટલે જ્યારે કોઈપણ પદાર્થ સોલિડ સ્વરૂપમાં હોય એટલે કે ઘન અવસ્થામાં હોય ત્યારે તેના જે ટેમ્પરેચરે ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં આવે તેને તેનું ગલનબિંદુ કહે છે. ઉત્કલન બિંદુ તે જ પ્રમાણે જ્યારે પદાર્થ
પ્રવાહી સ્વરૂપમાં હોય અને તેને વાયુ સ્વરૂપમાં ફેરવવાનો થાય તો જેમ જેમ ટેમ્પરેચર વધે અને જે ટેમ્પરેચરે પદાર્થ પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે તેને તેનું ઉત્કલન બિંદુ કહે છે. આ સમૂહના ઉત્કલન બિંદુનો અભ્યાસ કરીએ તો મેંગેનીઝથી રેનિયમ તરફ જતા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ વધતા જાય છે. ઉત્કલન બિંદુ મેંગેનીઝનું 2150, ટેગ્નેડિયમનું 3800, રેનિયમનું 5900 છે. પરમાણુ ત્રિજ્યા મેંગેનીઝથી રેનિયમ તરફ જતા પરમાણુ ત્રિજ્યા, આયનિક ત્રિજ્યા અને આયનીકરણ શક્તિ, વિદ્યુત ઋણતા અને ઓક્સિડેશન સ્થિતિમાં ક્રમશઃ વધારો થાય છે. પરમાણુ ત્રિજ્યા મેંગેનીઝની 1.26, ટેગ્નેડિયમની 1.36, રેનિયમની 1.37 છે. આયનીકરણ ઉર્જા મેંગેનીઝની 0.80, ટેગ્નેડિયમની 0.46 અને રેનિયમની 0.46 છે. આયનીકરણ શક્તિમાં પણ વધારો થાય છે, જે કિલો કેલરી પર મોલમાં દર્શાવવામાં આવે છે. મેંગેનીઝની આયનીકરણ શક્તિ 171, ટેગ્નેડિયમની આયનીકરણ શક્તિ 167 અને રેનિયમની આયનીકરણ શક્તિ 182 છે. વિદ્યુત ઋણતામાં પણ વધારો થાય છે. મેંગેનીઝની 1.5 જેવી વિદ્યુત ઋણતા છે, ટેગ્નેડિયમની 1.9 અને રેનિયમની પણ 1.9 જેવી વિદ્યુત ઋણતા છે. આજે આપણે 7th B સમૂહનો અભ્યાસ કર્યો, જે ક્રમશઃ આપણે આવર્ત કોષ્ટક વિશે જાણકારી મેળવી, પછી 7th B સમૂહના જુદા જુદા તત્વોના ગુણધર્મો વિશે જાણકારી મેળવી, તેમના ઉપયોગ વિશે જાણકારી મેળવી. આ જાણકારી આપણને ભવિષ્યમાં ઉપયોગી થાય તેવી શુભકામનાઓ અને મને શાંતિથી સાંભળ્યો તે બદલ આપ સૌનો આભાર. વંદે ગુજરાત.